આ વારે વારે ભગવાન બદલવા કોણે શીખવાડ્યું? સોમવારે આનું કરવાનું, મંગળવારે આનું કરવાનું, બુધવારે આનું કરવાનું. વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. વાર પ્રમાણે ભગવાન નક્કી થાય કે આજે કોને પગે લાગવાનું. અરે યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આમ રોજ રોજ વાર જોઈને નક્કી કરવાનું આજે કોને પગે લાગીશ. શા માટે? બધા મહાન છે, કોઈને નાનો કે મોટો કરવા વાત નથી કરતો, પણ આપણી સાધનાનું શું, આપણી આરાધનાનું શું? ક્યાં સુધી બધાને સારા થવામાં જિંદગી ગુમાવી દઈશું? ક્યારેક તો એને સાધનાનું રૂપ આપો. મારે કોને પામવા છે તો નક્કી કરો. હવે આનું નહીં કરું તો આને ખોટું લાગશે, પેલું નહીં કરું તો પછી એવું ચાલે. એકવાર મંદિરમાં રાખ્યા પછી હટાવવાની તાકાત કોઈની ના હોય. પછી એમ લાગે જો ખસેડ્યા તો ગયા, પછી આ મારું બગાડ નાખશે. પેલામાં પછી તો મંદિરે જતા બીક લાગે કે જો કોઈ રહી ગયું તો મારું ગયું. પછી તો મંદિરે જઈ એકમાત્ર એવી જગ્યા છે ભગવાનની કે જ્યાં જઈને નિર્ભય થવાય. હવે ત્યાં જઈને ભયભીત થવાનું હોય તો પછી મંદિર કેમ કહેવાય? અભયમ સત્વ સંશુદ્ધિ. જે નિર્ભયતા આપે એ જ ભગવાન. અને સ્વાર્થી લોકો ભગવાનના નામે આપણને ડરાવે છે. આવી રમત ન કરો તમારા આધ્યાત્મિક જીવન સાથે. આ તમારા જીવન સાથેની રમત છે. તમારી શ્રદ્ધાને વિખેરી નાખવાની વાત. શ્રદ્ધા બહુ મૂલ્યવાન છે, એને વેડફો નહીં. એને ક્યાં લગાવવી, ક્યાં એને દિશા આપવી, ક્યાં એને સમર્પિત કરવી. આ જીવન અને રમત ન બનાવો. કોઈને ખોટું નહીં. ભગવાનને ભજે એના પર તો દેવતાઓ આમ પુષ્પવૃષ્ટિ કરે. બધા આવી આવી દેવકીજીના ગર્ભમાં આવે ને તો બધા દેવતાઓ પુષ્પ વર્ષા કરે. અને આગળ ભગવાન સમજાવશે કે આમ બધે ભટકવા જાય એને શું મળે? એને કાંઈ ન મળે. એ અલ્પ ફળ પણ અલ્પ સમય સુધીનું જ હોય છે, અને એ પણ હું આપું છું. એટલે કોઈ દિશા જ નક્કી હોવી જોઈએ પોતાના આધ્યાત્મિક જીવન. બ્રહ્મ સંબંધ લીધું, કહ્યું પ્રભુને હે કૃષ્ણ હું તારો થયો, તો એના થઈને તો બતાવો, એને પામીને તો બતાવો. પહેલા જે કોર્સમાં છે એટલું તો ભણી લો, પછી બહારનું વાંચીશું. પણ કોર્સનું છે એ નથી કરવું, બાકી બધું વાંચવું છે આપણે, બાકી બધું કરવું છે. પણ તારા કોર્સમાં છે તો કર. મહાન બધાએ છે, કોઈને નાના મોટા કરવાની વાત નથી. આપણે ત્યાં દેવતા છે, પિતૃઓ છે, દેવતા છે, અવતાર છે ને બ્રહ્મ છે. જે જેને ભજે એ એને પામે. આગળ આવશે યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધાર્ચિતમિચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જેને ભજશો ને ભગવાન એમાં શ્રદ્ધા તમારી દ્રઢ કરી નાખશે, અને પછી એને જ પામશો ને એટલું જ પામશો. પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. ગણી ગણીને આપે એ દેવતા અને અગણિત આપે પરમાત્મા. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તો જેવું ભજશો એવું પામશો. એટલે નક્કી કરો કોને પામવા છે તમારે, અને એ નક્કી થશે પછી તમારી સાધના નક્કી થશે, પછી તમારો ગ્રંથ, તમારી માળા, તમારી આરાધના, તમારા પાઠ, પછી બધું નક્કી થશે. ઘણી બધી ચર્ચાઓ છે. તો આમ જે બધામાં મને અને મારામાં બધું જુએ એટલે સાધના કરવી. જો 10 જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો પાણી નીકળે. ભક્તિનો વિસ્તાર ન વધારો, ભક્તિમાં ઊંડાણ વધારો. મને પુષ્ટિ માર્ગી સંગતિ બી ખાલી બીજાનું નથી. પુષ્ટિમાં ઠાકોરજીની લાલનની હોય. લો મારે ત્યાં શ્રીનાથજીનું ચિત્ર, ભાઈ ચિત્રજી પૂછતા ચિત્રજી છે, પેલા ત્યાં ગિરિરાજજી જોઈ આવ્યા, હવે ગિરિરાજજી મારે બધા, એટલે ભાઈ ગિરિરાજજી બધા. પેલા ત્યાં શાલિગ્રામજી છે, ભાઈ શાલિગ્રામજી બધા. પેલા ત્યાં તો ઠાડું સ્વરૂપ, હવે ઠાડું સ્વરૂપ. આવા સ્વરૂપો વધારવાથી કઈ નહીં થાય. વિસ્તાર ન વધારો, નહીં તો ભક્તિ વિખરાઈ જશે. ઊંડાણ વધારો. એ લાલનને એટલી શ્રદ્ધાથી સેવો કે મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો એમના મુખારવિંદમાં તમને મહાપ્રભુજી દેખાય. યમુનાજીનો ઉત્સવ આવે તો એમના મુખમાં યમુનાજી દેખાય. શ્રીનાથજીનો પાટોત્સવ આવે તો લાલન શ્રીનાથજી જેવા લાગે. તમારી નિષ્ઠા દ્રઢ હશે ને તો એ જ લાલન તમને સર્વ સ્વરૂપોનો અનુભવ કરાવી દેશે. અને શ્રદ્ધા જ કમજોર હશે અને બધા સ્વરૂપો લઈ જાઓ તો કોઈ સ્વરૂપ પોતાનો અનુભવ નહીં કરાવે. વિસ્તાર ન વધારો,
ઊંડાણ વધારો. એટલે આ લઈ આવું, આનો લઈ આવું. અરે ઠાકોરજીમાં શ્રદ્ધા હશે તો શિવરાત્રીમાં ઠાકોરજી વાઘાંબર પહેરીને બેઠેલા દેખાશે. એટલે જ આપણે ત્યાં વાઘાંબર જેવો સાજ આવે પુષ્ટિ માર્ગમાં. શિવરાત્રીના દિવસે વાઘ જેવો તમે જોજો. નવરાત્રી આવે તો એ પ્રકારના વસ્ત્રો અને સાજ આવે. ગણેશ ચતુર્થી આવે તો ચૂંદડીનો ને દંડા ચોથ ને એ રીતે આપણે ત્યાં દરેક વસ્તુ ઉજવાય. તમારી જ્યાં જે શ્રદ્ધા છે ભગવાન એ શ્રદ્ધાને પૂરી કરે. જ્યાં નિષ્ઠા છે ઠાકોરજી પૂરી કરે. ચોક્કસ બધા જ આદરણીય છે, બધા જ વંદનીય છે. આપણે ત્યાં તો દરેકનો આદર છે. મહાપ્રભુજી બેઠક યાત્રામાં પણ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં દરેક લોકોના આદર કર્યા છે. દરેક તીર્થોમાં આદર કર્યા છે. વૈષ્ણવે ક્યારે પણ કોઈનું અનાદર નહીં કરવું. આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવી. અનન્યતાનો અર્થ કોઈનો વિરોધ નથી થતો. આ વસ્તુ નહીં સમજો ને તો ઘણીવાર પુષ્ટિ માર્ગને બદનામ કરી દેશે. ક્યારે જીવ માત્રનો આદર કરવો એવું આપણા આચાર્યોએ આપણને શીખવાડ્યું. ક્યારે કોઈનો અનાદર ન કરશો. બધાને રિસ્પેક્ટ આપતા શીખો, આદર આપતા શીખો. બધા વંદનીય છે, પ્રભુની વિભૂતિઓ છે. બધી એ વિભૂતિઓનું સન્માન થવું જોઈએ, એમને પ્રણામ થવા જોઈએ, રિસ્પેક્ટ આપવું. વૈષ્ણવે તો સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. આપણે ત્યાં તો વૈષ્ણવતાના લક્ષણ આપણને આપ્યા છે. આમ એનો ક્યારે નાશ થતો નથી, જે બધામાં માન મને જુએ છે. આગળ 35મા શ્લોકમાં ભગવાન વાચ સંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ દ્વારા, વૈરાગ્ય દ્વારા તારા મનને વશ કરીને મારામાં લગાવ. કોશિશ કર. પહેલી વારમાં બધા સફળ થઈ જાય જરૂરી નથી. થોડી વાર સેવા કરો. અમારું તો મન લાગતું નથી એટલે માળા મૂકી દઈએ, અમારું તો મન ન લાગે એટલે પાઠ મૂકી દઈએ, અમારું મન ન લાગે પછી સેવા કરવાનો શું એટલે સેવા મૂકી દઈએ. અરે આપણું લોજિક જ ખોટો છે. મન નથી લાગતું એટલે માળા મૂકી દે, વાત ખોટી. મન નથી લાગતું એટલે તો માળા છે કે માળા દ્વારા મન ઠાકોરજીમાં જાય. મન નથી લાગતું એટલે તો પાઠ છે. મન નથી લાગતું એટલે તો સેવા છે. મન લાગી જાય ભગવાનમાં તો ધી એન્ડ. આપણે લોજિક જ ખોટો આપીએ. મન લાગી જ ગયું, જેનો નિરોધ ઠાકોરજીમાં થઈ ગયો તો આસ્કરદાસજી તો સેવા પણ પધરાવીને માનસીમાં રહેતા. મન નથી લાગતું એટલે જ તો આ કરવાનું છે. અને આપણે લોજિક ખોટો આપ્યો. મન નથી લાગતું એટલે મૂકી દો. અરે ના, મન નથી લાગતું એટલે જ માળા કરવાની, જેથી માળા થકી મન ઠાકોરજીમાં જાય. મન નથી લાગતા એટલે જ પાઠ કરવાના છે. લોકો પાઠ નથી આવડતા એટલે નથી કરતા. અરે મૂકી દેશો તો થોડી આવડશે. નથી આવડતા તો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જશે. મૂકી જશો તો ક્યારેય નહીં આવડે. આ તો એમ જ થયું. કોઈ એમ કે મને તરતા આવડી જાય પાક્કું, પછી જ પાણીને અડું, નહીં તો અડીશ જ નહીં. પેલો ક્યારે અંદર ઘૂસીશ નહીં તો આવડશે ક્યાંથી? સાયકલ આવડી જાય ત્યારે જ બેસીશ, ત્યાં સુધી બેસીશ જ નહીં તો આવડવાનું જ નથી. કરશો તો આવડશે, પણ નહીં કરો તો ક્યારેય નહીં આવડે. શરૂ કરો. પહેલા કદાચ અશુદ્ધિ આવશે, પહેલા કદાચ શિંગાર આડાવડા થશે, કરતા કરતા આવડી જશે. લોકો સેવા એટલે ના પડે. અમને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે ને. એકવાર શરૂ કરો, આપમેળે આવડી જશે. ઠાકોરજી જ શીખવાડતા હોય છે બધું. એકવાર કરવા લાગીએ ને ધીરે ધીરે પ્રભુ બધું શીખવાડી દે આપણને. અહીંયા પ્રભુ સુંદર રીતે આ વાતને સમજાવે છે. આગળ સુંદર ઉપદેશ આપતા 41મા શ્લોકમાં શ્રી ભગવાન વાચ પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકા નશિત્વા શાશ્વતિ સમા સુચિનામ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટો વિજા. જો મેં વાત કરી ને કે વૈષ્ણવ કુળમાં જન્મ થયો, એ કેવલ કોઈ અકસ્માત નથી. ભગવાન પોતે કહે છે કે આવો જે યોગ ભ્રષ્ટ છે, જેણે મારા માટે જ કર્મો કર્યા છે, ભગવત પ્રીત્યર્થ કર્મ કરતા કરતા જ જે સદા રહ્યો છે, એ અનેક સમય સુધી સ્વર્ગમાં સુખો ભોગવ્યા બાદ જ્યાં ભક્તિની બધી જ અનુકૂળતા છે, એવા સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. અને એવો યોગ ભ્રષ્ટ આત્મા હું એવા પવિત્ર શ્રીમંતને ત્યાં એનો હું જન્મ આપું.